सूरत साइबर क्राइम की बड़ी कामयाबी, कोर्ट को बम से उड़ाने की धमकी देने वाला आरोपी गिरफ्तार। नमस्कार, आप देख रहे हैं सतर्क पुलिस टाइम्स और प्रतिनिधि विकास वर्मा की रिपोर्ट। सूरत जिला अदालत को 5000 किलो RDX बम होने की धमकी भरा ईमेल मिलने के बाद पुलिस, BDS और साइबर क्राइम की टीम तुरंत हरकत में आई। पूरे कोर्ट परिसर की तलाशी में कुछ भी संदिग्ध नहीं मिला। तकनीकी जांच और ह्यूमन इंटेलिजेंस के आधार पर साइबर क्राइम ब्रांच ने बिहार निवासी रमन रामबाबू मिश्रा को गिरफ्तार कर लिया। जांच में आरोपी के मोबाइल से सुप्रीम कोर्ट को भी धमकी भरा ईमेल भेजने का ड्राफ्ट मिला। पुलिस मामले की आगे की जांच कर रही है। आइए जानते हैं अतिरिक्त आयुक्त करणराज वाघेला ने क्या कहा। સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા મળી છે। તારીખ 13 જુલાઈ 2026ના રોજ સાંજે 6:13:19 ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર એક ઈમેલ આવેલો હતો, જે ઈમેલમાં 6 શબ્દોમાં કોર્ટમાં 5000 કિલો RDX બોમ્બ, કોર્ટમાં 5000 kg RDX બોમ્બ એવો ઈમેલ મળ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક BDDSની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, SOGની ટીમ અને લોકલ પોલીસ સ્ટેશન સહિત ઉચ્ચ અધિકારીઓ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પહોંચી ગયા હતા અને પ્રોપર BDDSના માધ્યમથી આખું બિલ્ડિંગ થરલી સર્ચ કરવામાં આવ્યું હતું। સાથે સાથે સાયબર ક્રાઇમના DCP અને એમની ચુનિંદા અધિકારીની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને ઈમેલ બાબતે તમામ ડિટેલ્સ જે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જે ઈમેલ આઈડી પર જે ઈમેલ આવ્યો હતો એની તમામ ડિટેલ્સ મેળવવામાં આવી હતી। અને એ બાદ સાયબર ક્રાઇમના DCP વિશાખા જૈન, પોલીસ ઇન્સ્પેક્ટર KP ગામેતી અને અમારી આખી ટીમ, સાયબર ક્રાઇમની ટીમ આ જે ઈમેલ આવેલો હતો એનું ટેકનિકલ એનાલિસિસમાં લાગેલી હતી અને સાથે સાથે બનાવ અનુસંધાને એક FIR સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ભારતીય ન્યાય સંહિતાની કલમ 351 અને 353 સાથે સાથે સાયબર ટેરરિઝમની IT એક્ટની કલમ 66F મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને એની અંદર આ ટેકનિકલ એનાલિસિસ અને સાથે સાથે જે ટેકનિકલ એનાલિસિસના અંતે પોલીસે જે થરલી હ્યુમન ઇન્ટેલિજન્સ અને વોચમાં રહીને સાયબર ક્રાઇમની ટીમે એક આરોપી, આ બોમ્બ થ્રેટનો ઈમેલ કરનાર આરોપી રમણ રામબાબુ સતન મિશ્રા એને પકડવામાં સફળતા મળી છે। રમણ રામબાબુ સતન મિશ્રા છેલ્લા 10 વર્ષથી સુરતમાં રહે છે। એ મુખ્ય બિહારનો વતની છે, બિહારના દરભંગા જિલ્લાનો વતની છે। રમણ છે એ મેરિડ છે, એની પત્ની અને એની 2 બાળકો એની સાથે છે। એ એના મોટા ભાઈ સાથે અહીંયા છેલ્લા 10 વર્ષથી રહે છે ને હીરાના અલગ અલગ પ્લેસીસ ઉપર હીરાના કારખાનામાં મજૂરી કામ કરે છે। છેલ્લા 3 મહિનાથી એની પત્ની એની સાથે અહીંયા રહેવા આવી હતી 2 બાળકો સાથે બિહારથી, અને ત્યારથી ઘણા લાંબા સમયથી એ નોકરીએ હીરાના કામમાં મજૂરી કામ પર જતો નહોતો અને ઘરે બેસીને મોબાઈલ મારફતે એ YouTube અને Instagram પર રીલ્સ જોતો હતો। YouTube ઉપર જે ફ્રી વિડીયોઝ, ખાનસર જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એના જે ફ્રી વિડીયોઝ છે એ વિડીયો મારફતે ઈમેલ, એ બધા ક્લાસીસ જે એના જે લેક્ચર્સ છે એ બધા જોતો હતો, જેના આધારે ઈમેલ યુઝ કરવાનું, સાથે સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ કઈ રીતે યુઝ કરવું એ બધું જોતો હતો। અને ઇન્સ્ટાગ્રામની રીલો ઉપર જે અલગ અલગ જગ્યા ઉપર જે બોમ્બ થ્રેટના ઈમેલ્સ જે અલગ અલગ જગ્યા પર ગુજરાત રાજ્યમાં અને અન્ય રાજ્યોમાં જે આવેલા છે એની ઇન્સ્ટાગ્રામ રીલ્સ એ જોતો હતો અને એનાથી પ્રેરાઈને એણે આ એક ઈમેલ પોતાના જ જે બિલ્ડિંગમાં રહેતા એક અન્ય વ્યક્તિ, એનો ફોન એણે વાપરવા લીધો હતો અને બિલ્ડિંગના ટેરેસ પર, કતારગામનું જે બિલ્ડિંગ છે કૃષ્ણકુંજ બિલ્ડિંગ, એના ટેરેસ પર જઈને પોતાના બિલ્ડિંગમાં રહેતા અન્ય વ્યક્તિ પાસેથી આ ફોન લઈને એણે એક આ ઈમેલ કર્યો હતો। હાલ જે એની પૂછપરછ કરી છે એ પ્રમાણે એણે કન્ફેસ કર્યું છે કે આ પોતાના જે નોન પર્સન છે બિલ્ડિંગમાં એના ફોનમાંથી એણે ઈમેલ કર્યો હતો। એ ફોન તો કબજે કરવામાં આવ્યો જ છે, પણ સાથે સાથે જે આરોપી છે રમણ મિશ્રા, એનો ફોન પણ કબજે કરવામાં આવ્યો છે અને એના ફોનમાંથી સુપ્રીમ કોર્ટના ઈમેલ આઈડી ઉપર ઈમેલ કરતો એક ડ્રાફ્ટ પણ મળી આવેલો છે અને જેની અંદર એની પ્રાથમિક પૂછપરછમાં જે રીતે એણે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બની ધમકીનો જે ઈમેલ કર્યો હતો એ પ્રકારનો સુપ્રીમ કોર્ટમાં ઈમેલ કરવાની પણ એની તૈયારી હતી। એ જે સુપ્રીમ કોર્ટને જેણે ઈમેલ કરેલો હતો એની અંદર જે ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો એમાં એક લાઈન એણે અંગ્રેજ હમારે કન્ટ્રી કો બરબાદ કરકે ગયે, અને ત્યારબાદ એની જે પૂછપરછમાં એવું કહે છે કે હું આ જ પ્રકારનો ઈમેલ કે ભાઈ અહીંયા RDX બોમ્બ મૂકેલો છે સુપ્રીમ કોર્ટમાં, એ પ્રકારનો ઈમેલ કરવાનો હતો। ખૂબ મોટી સફળતા બોમ્બ થ્રેટના આ જે ઈમેલ જે થયો હતો ડિસ્ટ્રિક્ટ કોર્ટ એને ડિટેક્ટ કરવામાં सूरत शहर साइबर क्राइम ब्रांच ने मड़ी है। सतर्क पुलिस टाइम में बने रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें एंड कमेंट करें।